બાબરા તાલુકાના ત્રંબોડા ગામમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના થયા આક્ષેપો. કાયદેસર તપાસ માટે જાગૃત નાગરિકે કરી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ત્રંબોડા ગામમાંથી એક જાગૃત નાગરિકે ગામમાં થયેલા વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અંગે ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા મંજૂર થયેલા અનેક કામો કાગળ પર પૂર્ણ દર્શાવાયા હોવા છતાં હકીકતમાં અમલમાં આવ્યા નથી અથવા તો અધૂરા છે. જાગૃત નાગરિકના આક્ષેપ મુજબ ગામમાં પીવાના પાણી માટે બોરવેલ મંજૂર થયો છે, પરંતુ તે બોરવેલ માટે પાસ થયેલી મોટર લાંબા સમયથી ગાયબ છે, જેથી આજ દિન સુધી સ્થાપિત કરવામાં આવી નથી. પરિણામે પાણીનો સ્ત્રોત હોવા છતાં ગ્રામજનોએ પાણીની તંગી સહન કરવી પડે છે. એટલું જ નહીં, ગામના રોડ અને ગટરો માટે પણ ફંડ મંજૂર થયા હોવા છતાં કામ સમયસર પૂર્ણ થતું નથી. કેટલાક માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં છે અને ગટર વ્યવસ્થા અપૂર્ણ હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. મહત્વનું એ છે કે ત્રંબોડાના ગ્રામણી નાગરિકે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય તપાસ હાથ ધરાઈ નથી. ન તો જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ ગ્રામ વિકાસ યોજનાના દુરુપયોગ અને નાણાંના ગેરવહીવટ તરફ ઇશારો કરે છે. હવે નાગરિકે તમામ ફોટોગ્રાફ્સ અને વિડીયો પુરાવા સાથે ન્યૂઝ માધ્યમથી આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ નોંધ એ છે કે સહજ ન્યૂઝ કોઈ વાયરલ વિડીયોથી ભ્રષ્ટાચારની પુષ્ટિ કરતું નથી, જેથી કાયદાની મર્યાદામાં રહીને સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતો સાથે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જાગૃત નાગરિકની માંગ છે કે મંજૂર થયેલ બોરવેલ મોટર ક્યાં છે તેની તત્કાલ તપાસ થાય. અધૂરા રોડ અને ગટર કામોની ગુણવત્તા તપાસી સમય મર્યાદામાં પૂર્ણતા કરવામાં આવે. જાહેર નાણાંનો દુરુપયોગ બદલ જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંકળાયેલા તમામ લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે. લોકશાહી વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી અનિવાર્ય છે. ત્રંબોડા ગામના વિકાસ માટે ન્યાયસંગત તપાસ અને કડક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ જાગૃત નાગરિકે સ્પષ્ટ માંગ કરી છે. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા. જે તમારા ગામ ત્રંબોડામાં ભ્રષ્ટાચાર થયો છે એ વિશે મને થોડીક માહિતી આપશો? મારા ગામ ત્રંબોડા છે. હું ત્રંબોડાનો રહેવાસી. મારું નામ વિજેશભાઈ જયસિંહભાઈ કુવાડિયા. મારા ગામમાં ઓલરેડી પંચાયતની મોટરો કેટલા સમયથી ગાયબ છે. આપણે સરપંચને પૂછતા કોઈ જવાબ દેતા નથી. મેં એક આરટીઆઈ કરેલી છે. આરટીઆઈનો પણ મને કોઈ જવાબ આપેલો નથી. ઓલરેડી રસ્તા, ગટરો ઓલરેડી એ લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે. એને ઉજાગર કરવા હાટું આ મારે પ્રેસનો કોન્ટેક્ટ કરવો પડ્યો. જે તમે કહો છો પાણીની મોટરો નથી, રસ્તાઓ નથી, એની વિશે થોડીક મને વધુ માહિતી આપો. મોટરો ઓલરેડી જ્યાં પંચાયતના કાગળિયામાં બોલે છે, ઓલરેડી ગામમાં કે મોટરો જોવા મળતી નથી. ઓલરેડી ક્યાં વાડીઓમાં અથવા વેચી નાખેલી છે એ લોકો. રસ્તાઓ છે જે મંજૂર થયેલા રસ્તાઓ વિશે શું કહેવા માંગો છો? રસ્તાઓમાં ઓલરેડી ભ્રષ્ટાચાર આ લોકો કરે છે.